નમસ્કાર મિત્રો, શું આજના સમયમાં તમે ઇન્ડિયન માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગ કરીને રૂપિયા કમાવાની ટ્રાય કરો છો? પણ ગમે તેટલી ટ્રાય કરી લ્યો, ગમે તેવી સાયકોલોજી સ્ટ્રોંગ કરી લ્યો અથવા તો ગમે તે સેટઅપ યુઝ કરી લ્યો, આજના સમયમાં ઇન્ડિયન માર્કેટ એટલું અઘરું થઈ ગયું છે ને કે અહીંયાથી પ્રોફિટ કમાવો બહુ અઘરો છે. અને ખાસ કરીને મારી જેમ જેટલા પણ લોકો સ્કેલ્પિંગ કરતા હતા એ લોકો માટે તો માર્કેટમાં મોમેન્ટમ જ નથી જોવા મળતી. પર્સનલી મારી વાત કરું ને તો થોડાક ટાઈમથી મેં ઇન્ડિયન માર્કેટમાં સ્કેલ્પિંગ કરવાનું બંધ કરી દીધું છે. એની સાથે સાથે હું કઈ રીતે પ્રોફિટ કમાવું છું, મારી ટ્રેડિંગની સ્ટેટસ શું છે, અપડેટ શું છે, એના વિશે આ વિડીયોમાં વાત કરીશું. અને એની સાથે સાથે તમને પણ તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે કે યાર ઇન્ડિયન માર્કેટમાં આટલી મહેનત કરીએ છીએ તુષારભાઈ છતાં પણ પ્રોફિટ કેમ નથી થતો. તો આપણે પ્રોબ્લેમ વિશે વાત કરીશું, એની સાથે સાથે સોલ્યુશન વિશે પણ ડિટેલ્સમાં વાત કરવાના છીએ. તો તમે પણ ટ્રેડિંગ કરીને સારા પ્રોફિટેબલ થવા માંગતા હોય તો પ્લીઝ આજનો આ વિડીયો અંત સુધી જોજો. તમારામાંથી જેટલા પણ લોકો આ વિડીયો અંત સુધી જોશે એને એક નવો રસ્તો મળશે કે ખરેખર યાર આ રીતે આપણે ટ્રેડિંગ કરીએ તો જ પ્રોફિટેબલ થઈ શકે છે. કારણ કે માર્કેટની આખી સિચ્યુએશન ચેન્જ થઈ ગઈ છે, જેના વિશે આ વિડીયોમાં આપણે વાત કરીશું. તો સૌથી પહેલા કોમેન્ટ કરીને જણાવો કે આજના સમયમાં તમે કઈ રીતે ટ્રેડિંગ કરો છો, શું પ્રોફિટ કરો છો, શું લોસ કરો છો, કોમેન્ટ કરો. અથવા તો શેની ઉપર વિડીયો જોવા માંગો છો એ કોમેન્ટ કરો. જો તમે કોમેન્ટ કરશો તો મને આવી રીતે રેગ્યુલર વિડીયો બનાવવાની મજા આવશે. તો જલ્દીથી કોમેન્ટ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરી લઈએ પ્રોબ્લેમની. પછી હું તમને કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર લઈ જઈને ડિટેલ્સમાં સોલ્યુશન સમજાવીશ કે આ રીતે ટ્રેડિંગ કરો તો તમે પ્રોફિટેબલ થઈ શકશો. તો સૌથી મેઇન પ્રોબ્લેમ શું છે ખબર છે કે ઇન્ડિયન માર્કેટમાં ખાસ કરીને ઓપ્શન ટ્રેડિંગમાં આજના સમયમાં જે યુઝર્સનું વોલ્યુમ છે, જે ટ્રેડરનું વોલ્યુમ છે એ સાવ ડાઉન થઈ ગયું છે. એની પાછળનું મેઇન રીઝન છે કે રિસેન્ટલી સેબીએ એક પેપર અનાઉન્સ કર્યું હતું જેની અંદર કીધું હતું કે વીકલી એક્સપાયરી છે ને બહુ જ જલ્દી ખતમ કરવાના છે. અને તમે જોતા હશો કે પહેલા નિફ્ટીની એક્સપાયરી ગુરુવારે હતી, હવે મંગળવારે કરી દીધી. સેન્સેક્સની એક્સપાયરી ચેન્જ કરી દીધી. પહેલા ડેઈલી એક્સપાયરી હતી, બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી. એટલા બધા ચેન્જ કરી નાખ્યા છે કે યુઝર્સ કન્ફ્યુઝ થઈ ગયા છે કે સાલું આમાં ટ્રેડિંગ કરવું કે ન કરવું. અને એના કારણે ઘણા બધા યુઝર્સ બીજા માર્કેટમાં શિફ્ટ થઈ ગયા છે. પર્સનલી મારી વાત કરું ને તો 2020-21 થી હું રેગ્યુલર ઇન્ડિયન માર્કેટમાં 100% ટ્રેડિંગ કરતો હતો. ધીરે ધીરે 24માં મેં ક્રિપ્ટો ચાલુ કર્યું, એમાં 20% ને 80% ઇન્ડિયન માર્કેટમાં કરતો હતો. આજના સમયમાં હું 80% ક્રિપ્ટોમાં શિફ્ટ થઈ ગયો છું ને 20% અમુક પોઝિશનલ ટ્રેડિંગ હોય અથવા આગળ હું તમને જે 3 ઓપ્શન બતાવીશ ને એની મદદથી ક્યારેક ક્યારેક ટ્રેડિંગ કરું છું. તો મેઇનલી કહેવા જાઉં તો 80% એક્ટિવ છું ક્રિપ્ટો માર્કેટમાં ને મારી બહુ જ સારી ઇન્કમ થાય છે. ઇન્ડિયન માર્કેટ કરતો હતો ને એનાથી પણ વધારે પ્રોફિટ ક્રિપ્ટો માર્કેટમાં થાય છે. તો સૌથી પહેલા આપણે પ્રોબ્લેમની વાત કરીએ. હવે સોલ્યુશન 4 છે. નંબર 1 ઉપર એકદમ સિમ્પલ ને ઇઝી છે. ખાસ કરીને જે લોકો પાસે કેપિટલ ઓછું છે એની માટે તો બેસ્ટ સોલ્યુશન છે કે તમે છે ને 1 મહિના સુધી માર્કેટ શિફ્ટ કરીને જાઓ, એટલે કે માર્કેટ ચેન્જ કરીને. કારણ કે હું પોતે મોટા ફંડથી ટ્રેડિંગ કરું છું, મેં શું કર્યું, ધીરે 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 ક્રિપ્ટોમાં શિફ્ટ થયું. એવી રીતે તમારી પાસે પણ મોકો છે કે બહુ જ ઓછા ઇન્વેસ્ટમેન્ટથી તમે ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. તો સૌથી પહેલા આપણે ક્રિપ્ટો પ્લેટફોર્મ વિશે વાત કરી લઈએ અને પછી તરત હું તમને 3 એવા ઉપાય બતાવીશ જેની મદદથી ઇન્ડિયન માર્કેટથી પણ રૂપિયો કમાઈ શકાય છે, પણ ત્યાં કેપિટલ વધારે જોશે. તો જે લોકો પાસે કેપિટલ ઓછું છે એની માટે હું કહેવા માંગીશ કે એક ઇન્ડિયાનું બેસ્ટ પ્લેટફોર્મ છે જેનું નામ છે કોઇનસ્વિચ. બેસિકલી આજના સમયમાં કોઇનસ્વિચ ઉપર 2.5 કરોડ યુઝર્સ છે જે અહીંયા રેગ્યુલર ટ્રેડિંગ કરે છે. આ એક FIU રજિસ્ટર્ડ પ્લેટફોર્મ છે, ISO સર્ટિફાઈડ કંપની છે, એટલે કે ટેન્શન લેવાની જરૂર નથી. તમે કોઇનસ્વિચ ઉપર ક્રિપ્ટો સ્પોટ થઈ ગયું, ફીચર થઈ ગયું ને ઓપ્શનની અંદર ટ્રેડિંગ કરી શકો છો. સ્પોટની અંદર વાત કરીએ તો 300+ કોઈન મળી જશે, ત્યાં તમે ટ્રેડિંગ કરશો. ફ્યુચરની વાત કરીએ તો 500+ કોઈન ઉપર તમે ફ્યુચર ટ્રેડિંગ કરી શકો છો, એ પણ 100x લેવરેજ સાથે. એટલે કે 1000 રૂપિયાથી તમે 1 લાખ રૂપિયાની પોઝિશન ક્રિએટ કરી શકો છો. અને તમે જો ફ્યુચર ટ્રેડિંગ કરો છો તો અહીંયા તમારે TDS પણ કટ થવાનું ટેન્શન નથી રહેતો. અને જેટલા પણ મારા ભાઈઓને ઓપ્શન સેલિંગ અથવા ઓપ્શન બાઇંગ કરવું છે તો અહીંયા તમે BTC, ઇથેરિયમ ને સોલાનાની અંદર બંને કરી શકો છો ને ફક્ત 200 રૂપિયાની મદદથી, જેમાં તમને ડેઈલી, વીકલી ને મંથલી એક્સપાયરી જોવા મળશે. અને આ ફક્ત ઇન્ડિયાનું એક જ એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને આ ત્રણેય ઉપર ટ્રેડિંગ કરવા માટે મળી જાય છે. એની સાથે સાથે જો સિક્યોરિટીની વાત કરીએ ને તો અહીંયા તમને પ્રૂફ ઓફ રિઝર્વ બહુ વધારે જોવા મળશે. હવે બેઝિકલી પ્રૂફ ઓફ રિઝર્વ શું હોય
કે ટોટલ જેટલા પણ યુઝર્સમાં ફંડ છે એની સામે કંપની પાસે પ્રૂફ ઓફ રિઝર્વ કેટલું છે એ સિક્યોરિટી દર્શાવે છે. તો કોઇન્સવિથની વાત કરું ને તો હાલના સમયમાં જે પણ યુઝર્સમાં ફંડ છે ને એનાથી વધારે તો પ્રૂફ ઓફ રિઝર્વ આમની પાસે પડ્યું છે. તો અહીંયા સિક્યોરિટીની પણ ટેન્શન નથી અને એટલા જ માટે આ પ્લેટફોર્મની લિંક મેં તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં દઈ દીધી છે. ત્યાં જાઓ, ક્લિક કરો અને અહીંયા એકાઉન્ટ બનાવીને ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરી દો. Crypto products and NFTs are unregulated and can be highly risky. There may be no regulatory recourse for any loss from such transactions. આ તો વાત થઈ ગઈ કે તમારે માર્કેટ સ્વિચ કરવું છે, પણ તમે ખરેખર ખાલી ઇન્ડિયન માર્કેટથી જ પ્રોફિટ કમાવા માંગો છો તો ચલો હું તમને લઈને જાઉં મારી કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ને ડિટેલ્સમાં સમજાવું કે કઈ રીતે ઇન્ડિયન માર્કેટથી પણ સારો પ્રોફિટ આજના સમયમાં કમાઈ શકાય છે. તો જો મિત્રો, હવે આપણે ડિટેલ્સમાં વાત કરીએ કે ખરેખર ખાલી ઇન્ડિયન માર્કેટથી પ્રોફિટ કમાવવો હોય તો કઈ રીતે કમાઈ શકીએ. પણ સૌથી પહેલા હું ક્લિયર કરીશ કે ઇન્ડિયન માર્કેટમાંથી તમારે પ્રોફિટ કમાવવો હોય ને, ઇન્ડિયન માર્કેટમાં ટ્રેડિંગ કરીને તમારે પ્રોફિટ કમાવવો છે, બીજા કોઈ માર્કેટ એક્સપ્લોર નથી કરવા, તો હું કહેવા માંગીશ કે આ છે ને પોસિબલ છે. એવું નથી કે ઇમ્પોસિબલ છે, પોસિબલ છે પણ ઇઝી નથી, થોડું ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ સેન્સ કે પહેલા જે તમે 20,000 રૂપિયા, 50,000 રૂપિયા કે ઇવન 1 લાખ રૂપિયાથી જે તમે ઇન્ડિયન માર્કેટમાં ટ્રેડિંગ કરીને સારું એવું રિટર્ન આપણે પણ લાઈવમાં કાઢતા હતા, સ્કેલ્પિંગ કરતા હતા, આ બધું તમારે ભૂલવું પડશે. આની માટે બીજા 3 રસ્તા હું તમને આપવા જઈ રહ્યો છું. એ ફોલો કરશો ને તો જ ઇન્ડિયન માર્કેટમાંથી પ્રોફિટ કમાઈ શકશો. તો ચલો હવે એના વિશે ડિટેલ્સમાં વાત કરીએ. નોટ ડાઉન કરજો, એકવાર ન ખબર પડે તો વારંવાર જોજો. અને આ જ રસ્તા છે, એની પાછળ હું તમને કારણ પણ કહીશ કે સ્ટાર્ટિંગમાં જે કીધું ને કે વીકલી એક્સપાયરી બંધ થવાની છે, વોલ્યુમ ઘટી ગયું છે, તો આનો એક પોઝિટિવ રીતે કેવી રીતે બેનિફિટ લેવો એની હું તમને વાત કરીશ. તો જો નંબર 1 ઉપર તમે ઇન્ડિયન માર્કેટથી પ્રોફિટ કમાવા માંગતા હોય તો નંબર 1 ઉપર તમારે કરવું પડશે ઓપ્શન સેલિંગ. એનું તમને કારણ પણ કહું કે આજના સમયમાં ઇન્ડિયન માર્કેટ મોસ્ટલી શું થાય, ગેપ અપ કે ગેપ ડાઉન ઓપન થાય ને આખો દિવસ સાઇડવેઝ ટાઈમ પાસ કરે. તો આની અંદર ઓપ્શન બાઇંગ કરીને અથવા ડેઈલી ઓપ્શન સ્કેલ્પિંગ કરીને આની અંદર પ્રોફિટ કમાવવો અઘરો છે, ડિફિકલ્ટ છે. શું છે? ડિફિકલ્ટ. પણ આની જગ્યાએ આપણે ઓપ્શન સેલિંગ કરીએ છીએ અને માર્કેટ ટાઈમ પાસ કરે છે તો અહીંયા આપણને એક ફાયદો થાય છે થીટા ડીકેનો. શેનો ફાયદો થાય છે? થીટા ડીકેનો. એટલે કે ઓપ્શનના જે ભાવ છે એ જેમ કે 100 રૂપિયાનો ઓપ્શન તમે સેલ કર્યો, ધીરે ધીરે માર્કેટ સાઇડવેઝ રહેશે તો 80 થશે, 60 થશે, 40 થશે ને એક્સપાયરીની અંદર 0 થઈ જશે. તો ઓપ્શન સેલિંગ કરી શકો. ઓપ્શન સેલિંગ ઇઝી છે, સિમ્પલ છે. જો આની પર એક આખી ફ્રીમાં સિરીઝ જોતી હોય તો ઓપ્શન સેલિંગ કોમેન્ટ કરો. પણ આમાં એક જ થોડુંક અઘરું વસ્તુ કહી શકાય કે આની અંદર કેપિટલ વધારે જોશે. એટલીસ્ટ 3 લાખથી 5 લાખ રૂપિયા તમારી પાસે હશે તો ઓપ્શન સેલિંગ તમે સ્ટાર્ટ કરી શકશો. તો આની માટે રેડી હો તો તમે ઓપ્શન સેલિંગ કરીને ટકાવારી કે ડેઈલીના 2-3% કાઢી લીધા, એવી રીતે ઓપ્શન સેલિંગ કરીને પ્રોફિટ કમાઈ શકશો. તો સૌથી નંબર 1 ઉપર આ. પણ તમારી પાસે આટલું કેપિટલ નથી તો ઓછા કેપિટલથી શું કરવું એના વિશે ડિટેલ્સમાં આપણે વાત કરીએ. તો નંબર 2 ઉપર તમે કરી શકો છો કે સ્વિંગ ટ્રેડિંગ. શું કરી શકો છો? સ્વિંગ ટ્રેડિંગ. આ ઓપ્શન બાઇંગની વાત છે. સ્વિંગ ટ્રેડિંગ ઓપ્શન બાઇંગ માટે, બરોબર, સ્વિંગ ટ્રેડિંગ કરવાની છે. બેઝિકલી પહેલા આપણે શું કરતા? વીકલી એક્સપાયરી કરતા. અત્યારે છે નિફ્ટી અને સેન્સેક્સમાં તમે વીકલી એક્સપાયરી કરી શકો છો. પણ મેં કીધું ને કે માર્કેટ શું થશે, કાં તો ગેપ અપ કે ગેપ ડાઉન ઓપન થશે. તો આ ગેપ અપ ને ગેપ ડાઉનનો ફાયદો તમે સ્વિંગ ટ્રેડિંગથી લઈ શકો છો. કે આપણે કહીએ ને બીટીએસટી, પણ એની અંદર શું હોય? બાય ટુડે સેલ ટુમોરો. એમ નહીં, એક દિવસ માટે નહીં, પણ મિનિમમ 2 અઠવાડિયાથી લઈને 2 વીકથી લઈને 1 મંથ. આપણે જે આમાં ટ્રેડિંગ કરીએ ને આમાં આપણે વીકલી એક્સપાયરી નથી સિલેક્ટ કરવાની, આમાં આપણે સિલેક્ટ કરવાની છે મંથલી એક્સપાયરી. કઈ? મંથલી એક્સપાયરી. અને આની સ્વિંગ ટ્રેડિંગ માટે પણ મારી પાસે જબરદસ્ત સેટઅપ છે. જે સેટઅપની મદદથી તમે સ્વિંગ ટ્રેડિંગ કરીને આ ગેપ અપ ને ગેપ ડાઉનનો બેનિફિટ લઈને, આમ શું થાય કે આપણે ઇન્ટ્રાડે કરવું હોય, બહુ વધારે ગેપ અપ ઓપન થઈ ગયું તો માર્કેટ આખું દી સાઇડવેઝ રહેશે, ત્યાં આપણને ટ્રેડ જ નહીં મળે, અથવા ટ્રેડ લેશું તો લોસ થઈ જશે, પ્રીમિયમ ડીકે થઈ જશે. પણ મારી પાસે એવા સેટઅપ છે ને જે સ્વિંગ ટ્રેડિંગમાં પોઝિટિવ થશે. તમે અહીંયાથી બાય કરીને મૂકી દીધો હશે સીઈ અને બીજા દિવસે ગેપ અપ ઓપન થશે તો સીઈ નું પ્રીમિયમ રાતોરાત 100 માં બાય કર્યો હશે, રાતોરાત 150 થઈ જશે. તો એવી રીતે પણ તમે પ્રોફિટ કમાઈ શકશો. તો સ્વિંગ ટ્રેડિંગના જે પણ સેટઅપ છે, જે પણ મારી ખુદની બનાવેલી અમુક સ્ટ્રેટેજી છે એ શીખવા માંગતા હોય તો સ્વિંગ ટ્રેડિંગ લખો, એની ઉપર ડિટેલ્સમાં વિડીયો બનાવીશ. અને હવે આ ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો આવે છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો 2 નંબર ઉપર તમે સ્વિંગ ટ્રેડિંગ કરી શકો છો. હવે નંબર 3 ઉપર વાત કરીએ કે ના તુષારભાઈ,
આપણે સ્વિંગ ટ્રેડિંગ નથી કરવું, આપણે ઓપ્શન સેલિંગ નથી કરવું. આપણે જેવી રીતે તમે વાત કરીને ક્રિપ્ટોમાં કેવું હોય છે, આપણે ફ્યુચર ટ્રેડિંગ હું ડેલી 1 કલાક તમને કરાવું છું ક્રિપ્ટોમાં. એમાં કેવું હોય છે કે માર્કેટ ઉપર જાય તો પ્રોફિટ, માર્કેટ નીચે જાય તો લોસ. કાંઈ પ્રીમિયમ પણ બાય નહીં કરવાનું, કાંઈ પણ. તો તમે કરી શકો છો ફ્યુચર ટ્રેડિંગ. ફ્યુચર ટ્રેડિંગ આપણે જેવી રીતે ઓપ્શન બાય કરીએ ને એવી રીતે ફ્યુચર બાય કરી શકીએ છીએ. નિફ્ટીનું થઈ ગયું, બેંક નિફ્ટીનું થઈ ગયું, સેન્સેક્સનું થઈ ગયું, મિડ કેપનું થઈ ગયું, ફિન નિફ્ટીનું થઈ ગયું. આ બધાનું તમે ફ્યુચર બાય કરી શકો છો. અને બેસ્ટ વાત છે કે આની અંદર તમે બેંક નિફ્ટી, મિડ કેપ, ફિન નિફ્ટી આ બધાની અંદર ટ્રેડિંગ કરી શકો છો. હવે ફ્યુચર ટ્રેડિંગ તમે ઇન્ટ્રાડે પણ કરી શકો છો, કારણ કે એની અંદર ડીકે નથી થતો. આપણે કેમ ક્રિપ્ટોમાં કરીએ કે અહીંયાથી બાય કરી લીધું, માર્કેટ ઉપર જાય અથવા સાઇડવેઝ રહે, સાઇડવેઝ રહેશે તો નો લોસ નો પ્રોફિટ, બરોબર. પણ ઉપર જશે તો આપણને પ્રોફિટ થશે. ફ્યુચર બાય કર્યું છે અને ફ્યુચર સેલ કર્યું છે તો નીચે આવશે તો આપણને પ્રોફિટ થશે. એકદમ સિમ્પલ ને ઇઝી છે. તો ફ્યુચર ટ્રેડિંગ તમે ઇન્ટ્રાડે પણ કરી શકો છો, પોઝિશનલ પણ કરી શકો છો, બંને કરી શકો છો. ફ્યુચર ટ્રેડિંગ ઉપર સિરીઝ જોતી હોય તો કોમેન્ટ કરો. પણ તમને આઈડિયા આવી ગયો ને કે તમને કદાચ ખ્યાલ હોય કે ઓપ્શન સેલિંગ શું છે, એના સિવાય વાત કરી કે સ્વિંગ ટ્રેડિંગ શું છે, એના સિવાય વાત કરી કે ફ્યુચર ટ્રેડિંગ શું છે. તો આ 3 એવી વસ્તુ છે જેનાથી તમે, આ 3 એવા રસ્તા છે જેનાથી તમે ઇન્ડિયન માર્કેટથી પ્રોફિટ કમાઈ શકો છો. અને જો આ 3 રસ્તાનો યુઝ કરવા કારણ કે આ 3માં હું એટલીસ્ટ કહું ને 5 લાખ રૂપિયા લઈને ચાલશો તો તમે સરખી રીતે ફ્યુચર ટ્રેડિંગ, ઓપ્શન સેલિંગ અથવા તો સ્વિંગ ટ્રેડિંગ કરી શકશો. કારણ કે વીકલીની બદલે મંથલી એક્સપાયરી લેશો તો ઓપ્શન બાઇંગની અંદર પણ વધારે કેપિટલ જશે. તો આ 3 રસ્તાને યુઝ કરી શકો છો. અથવા તમારી પાસે કેપિટલ ઓછું છે, ફોર એક્ઝામ્પલ 50,000 છે કે 20,000 રૂપિયા છે, તો એની અંદર ક્રિપ્ટો ટ્રેડિંગ સ્ટાર્ટ કરો. ક્રિપ્ટો ટ્રેડિંગની મદદથી પણ તમે સારો એવો પ્રોફિટ કરી શકો છો. કોઈન સ્વિચની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી કરી શકો છો. તો મને આશા છે કે મારી ટ્રેડિંગની અપડેટ મળી હશે કે આજના સમયમાં હું કઈ રીતે પ્રોફિટ કમાવું છું. એની સાથે સાથે તમે પણ સમજ્યા હશો કે યાર ઇન્ડિયન માર્કેટમાં શું કામ પ્રોફિટ નથી થતો અને પ્રોફિટ કરવા માટે આપણે શું કરવું જોઈએ. તો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને આ વિડીયો રિલેટેડ કાંઈ પણ સવાલ હોય ને તો કોમેન્ટ કરો કે તુષારભાઈ અમને સમજાવ્યું નહીં અથવા તો આમાં ડિટેલ્સમાં સમજાવો. તો હું તમારી કોમેન્ટનો રિપ્લાય આપીશ. બાકી વિડીયો બધા ટ્રેડર ભાઈઓ સાથે શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.